બગદાણા વિવાદને લઈને તળાજાના ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ જયરાજ આહિર જેલમાં છે। જયરાજ આહિર સહિત જે 4 આરોપીઓ છે એ લોકોની જામીન અરજી કરવામાં આવી છે અને આજે આ જ જામીન અરજીને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। શું ખરેખર આજે જયરાજ આહિરને જામીન મળશે કે કેમ તે વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા વિવાદને લઈને છેલ્લા ઘણા સમયથી ખુલાસા થઈ રહ્યા છે। આપણે જોયું હતું કે બગદાણાના જે 8 આરોપીઓ હતા એ લોકોની જામીન અરજી મંજૂર થઈ ગઈ। તે લોકો અત્યારે હાલ જેલની બહાર છે, પરંતુ જયરાજ આહિરની જામીન અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો આજે જયરાજ આહિર ઉપરાંત અન્ય 4 આરોપી એટલે કે નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા તથા દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં આ તમામ આરોપીઓ અત્યારે હાલ જેલમાં છે। આ કેસમાં 14 આરોપીઓ પકડાયા હતા, જેમાંથી 8 આરોપીઓને જામીન મળતા તે લોકો સોમવારે જેલ મુક્ત થયા હતા। મહુવા કોર્ટે રાજુ ભમ્મર, વીરુ શેઈડા, આતુ ભમ્મર, ભાવેશ શેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીશ ઉત્તમ બાંભણિયાના જામીન મંજૂર કર્યા હતા અને હવે જ્યારે આજે જે મુખ્ય 4 આરોપી એટલે કે ખાસ કરીને જયરાજ આહિર અને તેના સિવાય નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા તથા દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। ત્યારે જોવાનું રહેશે કે ખરેખર જયરાજ આહિરને આજે જામીન મળે છે કે કેમ, કારણ કે આપણે જોયું હતું કે જે 8 જેટલા આરોપીઓ હતા જે લોકોએ મહુવા કોર્ટની અંદર પોતાની જામીન અરજી ફાઇલ કરી હતી, તેમાં એક મુદત પડી હતી ને બીજી મુદત તે લોકોને જામીન મળી ગયા હતા। ત્યારે હવે જયરાજ આહિરને પણ આજે જામીન મળશે કે કેમ તે સૌથી અગત્યનો એક સવાલ છે। બગદાણા વિવાદની વાત કરવામાં આવે તો બગદાણા વિવાદમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે માયાભાઈ આહિરે માફી માંગતો વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને એ બાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો। કોળી સમાજના જે નવનીત બાલધિયા છે તેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો। આક્ષેપો સીધા જયરાજ આહિર ઉપર લાગ્યા હતા। એ બાદ કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા, સરકારને રજૂઆત કરવામાં આવી હતી। સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી। લગભગ એસઆઈટીએ 6 આરોપીઓને પકડ્યા અને બગદાણા પોલીસે 8 આરોપીઓને પકડ્યા હતા અને એવામાં અત્યારે હાલ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે એ રીતે આજે જયરાજ આહિર સહિત જે બીજા આરોપીઓ છે એ લોકોની જામીન અરજીને લઈને સુનાવણી થવાની છે અને આ જ સુનાવણીની અંદર તે લોકોને જામીન મળશે કે કેમ તે સૌથી અગત્યનો સવાલ અહીંયા એક ઊભો થાય છે। આપણે જોયું હતું કે ગઈકાલે આહિર સેનાનો એક પત્ર છે તે પણ વાયરલ થયો હતો કે જેમાં ક્યાંક ને ક્યાંક આહિર સમાજના લોકો મેદાને આવ્યા છે। પરસોત્તમ સોલંકી છે, હીરા સોલંકી છે, લોકોને પણ સવાલ પૂછવામાં આવી રહ્યા છે અને આહિર સમાજ અત્યાર સુધી જયરાજ આહિરની ધરપકડ પહેલા અને એ પછી પણ ચૂપ બેઠું છે, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક ડિબેટમાં બેસાડવા માટેનું પણ કહી શકાય કે ચેલેન્જ આપવામાં આવી છે। ત્યારે હવે જ્યારે આ સમગ્ર ઘટનાક્રમની અંદર અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે એ જ રીતે કે હવે આજે આ સમગ્ર કેસને લઈને જયરાજ આહિરની જામીન અરજીને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। જોવાનું રહેશે કે તેમને જામીન મળશે કે કેમ। ગઈકાલે વધુ એક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। નવનીત બાલધિયા છે તેમણે એક પત્ર લખ્યો હતો જેની અંદર ભાવનગર જેલમાં જયરાજ આહિરને સુખ સુવિધા એટલે કે વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। આપણે જોયું હતું કે ભાવનગર જિલ્લા જેલ ફરી એક વખત ત્યારે વિવાદમાં આવી હતી। બગદાણાના આજે ચકચારી હુમલા કેસની અંદર જે જયરાજ આહિર છે એને લઈને ક્યાંક ને ક્યાંક વીઆઈપી સુવિધાઓ મળે છે તેવા આક્ષેપોની સાથે નવનીત બાલધિયાએ તપાસની માંગ કરી હતી। નવનીત બાલધિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું ને કાયદો બધા માટે સમાન હોવો જોઈએ અને જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। આ કેસમાં ક્યારે શું થયું હતું એ વિષયને લઈને વાત કરવામાં આવે તો 24 ડિસેમ્બર 2025ના રોજ મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈએ બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશ સાગરના નામનો ઉલ્લેખ કર્યો। બગદાણાના રહેવાસી નવનીત બાલધિયાએ સ્પષ્ટતા કરવા માટે માયાભાઈને ફોન કર્યો અને એ બાદ આપણે જોયું હતું કે નવનીત બાલધિયાએ માયાભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। 29 તારીખે માયાભાઈના પુત્ર જયરાજ બાલધિયાને ફોન કર્યો હતો અને મળવા માટે બોલાવ્યા હતા। એ બાદ 1લી તારીખે હીરા સોલંકીએ બાલધિયા સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી। બગદાણા પીઆઈની બદલી થઈ। 2 જાન્યુઆરીએ માયાભાઈના પુત્ર આરોપીઓની સાથેનો વિડીયો વાયરલ થયો। 5મી તારીખે કોળી સમાજના ધારાસભ્યો સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। 9મી જાન્યુઆરીએ નવનીત બાલધિયાને હોસ્પિટલમાંથી રજા અપાઈ। 17 જાન્યુઆરીએ જવાબ લખવા માટે એસઆઈટી સમક્ષ બંને પીઆઈ હાજર થયા હતા। 19 જાન્યુઆરીએ નવનીત બાલધિયાએ જયરાજ આહિર વિરુદ્ધ એસઆઈટીને 15 પુરાવા આપ્યા। 21 જાન્યુઆરીએ જયરાજ આહિરની એસઆઈટીએ 3.5 કલાક પૂછપરછ કરી। 22 તારીખે બાલધિયાને 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલનની જાહેરાત કરી। 24 તારીખે એસઆઈટીએ
જાન્યુઆરીએ જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે બોલાવ્યા અને સંડોવણી ખુલતા તેમની ધરપકડ થઈ અને અંતે 25 જાન્યુઆરીએ મહુવા કોર્ટ જામીન અરજી નકારીને જયરાજને જેલમાં મોકલવામાં આવ્યા. અત્યાર સુધીનો આ સમગ્ર ઘટનાક્રમ આવો રહ્યો છે, પરંતુ હવે જયરાજ આહિરને લઈને આજે જ્યારે તેમની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહેશે કે ખરેખર તેમને આ સમગ્ર મામલે જામીન મળે છે કે કેમ, કારણ કે જયરાજ આહિર સમગ્ર છેલ્લા ઘણા સમયથી આ વિવાદને લઈને ચર્ચામાં આવે છે અને તેમની સાથે જે બીજા 4 આરોપીઓ છે એ લોકોને પણ હવે આજે જામીન મળશે કે કેમ તે સૌથી અગત્યનો સવાલ ઊભો થઈ રહ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.